કાનપા છે ફૂલે મૂવી આજે હું જોવા આવી છું. એમાં ઘણા બધા એવા સીન છે જે આપણને ઇમોશનલ કરે છે અને મહિલાઓને ખાસ કરીને આ પિક્ચર જોવું જોઈએ. મારું નામ લીના મકવાણા છે અને આજે અમે જે ફૂલે મૂવી જોવા આવ્યા તો આપણે જોઈએ કે ગઈકાલનું જે મિશન હતું સિંધુ એ પણ આપણે જોઈ શકીએ છીએ કે બે મહિલાઓએ પાર પાડ્યું છે અને હું બહુ ઇમોશનલ થઈ ગયું છું મૂવી જોઈને. પણ વર્ષો પછી પણ આપણે હજી પણ સ્ત્રી સશક્તિકરણની ખાસ જરૂર છે અને હજી પણ ખાલી એક સમાજ માટે નહીં પણ દરેક સમાજમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓનું હજી પણ ઉત્થાન કરવાનું બાકી છે. તો આવા મૂવીને હજી પણ ખાસ સમાજને જરૂર છે. મારું નામ જયાબેન મંગળભાઈ વાજા છે. હું જે આપણે સંવિધાનમાં જે બહેનો માટે જે ડૉક્ટર બાબા આંબેડકર સાહેબે આપણને જે સુવિધાઓ આપી છે એનો લાભ લઈ આપણે એમાં સવલતો આપેલી છે. કઈ કઈ સંવિધાનમાં આપણે માટે એક્ટો લખેલા છે એ વાંચે અને એ બહેનોને સમજાવે અને આપણે જે કંઈ આપણે આર્થિક રીતે સદ્ધર થયેલા છે એમાંથી 10% આપણા સમાજને આપણે વળતર તરીકે ચૂકવવું જોઈએ એવું મારું માનવું છે. આ ફિલ્મની સ્ટોરી દરેક સમાજના મહિલાઓએ ખાસ જોવી જોઈએ અને જે સાવિત્રીબાઈનો જે સંઘર્ષ છે કે દરેક સમાજની અત્યારની જે સ્ત્રીઓ છે જે અત્યારે જે સારી રીતે રહી શકે છે એના બલિદાન માટે થઈને સાવિત્રીબાઈ ફૂલે પોતાનું આખું જીવન સંઘર્ષ એમાં જિંદગી આખી પોતાની એને નિર્માણ કરી દીધી છે. માટે દરેક સ્ત્રીએ મારે કહેવું પડે એવું છે કે દરેક શિક્ષિત સ્ત્રી પાછળ એક સાવિત્રીબાઈ ફૂલેનો હાથ છે અને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાની સમાજની દરેક સ્ત્રી સારી રીતે રહી શકે અને મોભાથી માન સન્માન મેળવી શકે એ માટે એમણે શિક્ષણ માટે ઘણા બધા સંઘર્ષોની વચ્ચે પણ એમણે હંમેશા પોતાની હાર નથી માની. આ જોઈ અને અત્યારની શિક્ષિત મહિલાઓએ પોતાના 5 એવી આજુબાજુમાં રહેતી મહિલાઓ જે છે જે તકલીફમાં છે એને સહકાર આપવો જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ અને હંમેશા શિક્ષણ છે એ જ હથિયાર છે એ સમજીને દરેકે એની આગળ એને ભણાવવા માટે મદદરૂપ થવું જોઈએ.